જો કોઈને ત્યાં જઈએ ને એટલે રૂમમાં ક્યાંય બધે નહીં જવાનું બેટા. અટાણે સમય છે ને બહુ ખરાબ હાલે. દીકરીઓને બહુ પપ્પાએ છે ને સંભાળીને બધી વસ્તુ શીખ આપવી જોઈએ બેટા, સમજાણું? જો તો આ ભલે નાની હોય, આપણે એમ સમાજ તો આવું થોડું કરે. 1.5 વર્ષની દીકરી ઉપર રેપ કરે છે અને કેવડી ઉંમરના. એટલે ક્યારે નાનો છે મોટો છે, આની ઉંમર આવડી હોય, આના મનમાં આવું ન હોય એવું નહીં વિચારવાનું. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આવું કરવાવાળો માણસ છે ને એ કેવો હોય છે ખબર? ખૂબ સારો હોય છે, દેખાવે, દંભ હોય છે, ઢોંગ હોય છે, એનો પ્રપંચી માણસ હોય છે. બેટાને દીકરી કરે ને બેટા, એટલે એનાથી થોડુંક ચેતવાનું પણ ખરું. આપણે એવું નથી કે બધા જ સંબંધોને આપણે આવા માનવાના. બહુ સરસ આપણા સંસ્કૃતિના સંબંધો છે, પવિત્ર સંબંધો છે. આમ છતાંય એ હકીકત છે બેટા કે 97 માણસો પર્સન્ટેજની દ્રષ્ટિએ, એટલે કે 97% સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે ને બેટા, હેરેસમેન્ટ એ સંબંધીઓમાંથી થાય છે. 97%. 3% એવા છે કે બહારના અજાણ્યા લોકો આવું કરે. માનો કે કંઈ ગયા હોય, કોઈ ડ્રાઈવર હોય, કોઈ અજાણ્યો માણસ હોય, કોઈ રિક્ષામાં બેઠા હોય, એ આપણો હગો નથી. આ સર્વે થયેલો છે. કેટલા? 97% લોકો ક્યાંક ના ક્યાંક જોડાયેલા હોય. કુટુંબ જ હોય, ભાઈ જ હોય, કે કાકા જ હોય, કે ફુવા જ હોય, કે માસા જ હોય, એવું નથી. પડોશી હોઈ શકે અથવા પપ્પાના મિત્ર હોઈ શકે, કોઈ પણ હોય, પણ એ ટૂંકમાં જાણીતા આપણી ઘરે આવતા હોય એવા. એટલે દીકરીઓએ બેટા અમુક બોધપાઠ છે ને બેટા, એ આમ ગાંઠ બારીને પપ્પાએ કીધું હોય ને રાખવાનો. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કદાચ કાંઈક આવું થાય ને. જો હું ક્રાઇમ પેટ્રોલ જોઉં છું, ક્રાઇમ પેટ્રોલમાં મેં હંમેશા એક વસ્તુ જોઈ છે, આવા ક્યારેક મેં જોયું એમાં કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ગુનો, ક્રાઇમ ક્યારે બને છે? પહેલી વાર જ્યારે થયું ને, પહેલી વાર કોઈ પણ માણસની હિંમત ક્યારે ખોલે? પહેલી વાર આવું એ માત્ર ને માત્ર ઈશારો કંઈક કરે. એ સમયે સામે વ્યક્તિ હોય, લેડીઝ હોય, એ રિસ્પોન્સ ન આપે ત્યાંથી પતિ નથી જતું. રિસ્પોન્સ ન આપે ત્યાં સુધી સારી બાબત, પણ એનાથી આગળ એની પર પગલાં લેવા જોઈએ. આ માણસે આવું કેમ કર્યું? એ ખાસ કરીને નાની દીકરી હોય તેના પપ્પાને કહેવું જોઈએ, મોટી સ્ત્રી હોય તેના પતિને કહેવું જોઈએ કે આ માણસે આવી હરકત કરી છે. ખાસ કરીને મોટાભાગના ગુનાઓ પરિણીત સ્ત્રીઓ કરતાં અપરિણીતને, ખાસ કરીને સૌથી વધારે ગુના તમને આશ્ચર્ય થશે બાળકો ઉપર થાય છે બેટા. વિકૃતિ એવી વસ્તુ છે, વિકૃતિ કે જે છે ને કોઈ પણના માઇન્ડમાં હોઈ શકે. ભયંકર વિકૃતિ, તમે કલ્પના ન કરી કે આ સમાજ દેખાય ને તમને બેટા. હરખી ભાઈ તો આવી આ સમાજ દેખાય ને બેટા.